ગાઈસ તમે જો બધા કીડા ખાઈ છે બાય ના હે તો તમે બતાવો એ આજુ આ બાજુ એક જતો રહ્યો જેટલા બધા હલે એક નહીં બધા જેટલા બધા હો જોવા તો કરો ગાઈ છે આ આમાં હલો જો નહીં થયું ફ્રેક્ચર થયું આ એ કેવી વાતો કરો યાર ફ્રેક્ચર થોડું થયું તો સંદીપજી મેગી બનાવો છો હજી કમ્પ્લેન ઓધર આગળ ડૂબી કે ઓન ખાવું ના લાગે બધું ના કામ મેગી માં જય માતાજી જો ગાઈસ હવે અમારે માટલાનું પાણી પીએ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હવે પડી ગઈ હે નવો બ્લોગ આવી ગયો નવો બ્લોગ નવો દિવસ નવી વાતો મારે જો આ સાહેબ તો ને તો જોને એવું ધોવા અલ્યા ડુગુજી ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી ડુગુજી ગુડ મોર્નિંગ જય માતાજી યાર વહેલા ઉઠો તો ને મોડા ઊંઘ્યા હોય એટલા જ તો કેટલા આગે ઊંઘ્યા હતા 11 ઊંઘ્યા હતા તાર તો જો કઈ બધો ઉઠી ગયો હ ના સાહેબ આપણે પાણી પીએ ને ઠંડુ છે ગરમ નહીં પાવું માટલાનું પાણી ગુડ મોર્નિંગ મુકો જીતી હુઈ રહી है मुको हुई रही है हजू जीती गुड मॉर्निंग જય માતાજી गुड मॉर्निंग जय माताजी तो जो आता है वो बनाવાનું ખવાર કયો તેલ લ્યો આટલો મોડો થઈ જાય ને તે આપણે એ ટોમેટો બનાવ્યો ચાલો આપણે તો બેજો આ સાઈડ નાસ્તો કરો તમારે નહીં કરો નાસ્તો મેઠું લાજ મમ્મી મેઠું જોવે નેતાજી મોરું હા તમારું મોઢું અલગ ને તમારો સ્વાદ અલગ ને મારો સ્વાદ અલગ હોય ને તા નાસ્તો કરી લઈએ મેઠું થોડું ઓછું થઈ ચામાં ઓછું મેઠું થોડું અમના પેલા અમના પછી ચાખી ના બસ ચમાટ પરોઠા ના બને આ કોના બના ડુબુજી બોલી આ પરોઠા દો તો પેતા પડી જાવ પરોઠા બે પરોઠા ચાલા પણ તો અહીંયા રોટલી આમ કેમ પાર આવે પાન નહીં અરે રૂમાલ છો ડુબુજી કેવું બોલો ચા બિસ્કિટ ખાય પછી એમાં દવા છે ખીચડી તો જો આ સાહેબ તો ગાઈસ રોટલી એવું બને ટિફિન બની ગયું શાક બને સેવ ટમેટા ગાઈસ અમે નહીં ધોઈને તો રેડી થઈ ગયા પણ લુગડા ધોવાનું બાકી હોય 10 વાગ્યા 9:30 થવાય હા જો લુગડા ધોઈએ ગાઈ જલ્દી જો કેટલા વાગે 9:30 પડે હજુ વાન પડે હા વાન તો એટલા 10 વાગી રહે એટલા લોટ બધું અને લોટ બધી રોટલા થોડી વાર બે છે એટલા ગઢવાનો ટાઈમ થઈ ગયો એટલે એવું જ નતા તો જો ગાઈસ કચરા પોતું થઈ ગયું બે રૂમમાં ખાલી એક રૂમ જ બાકી એમ ડૂગવું કરો ચમ કોઈ નહીં અને ગાઈ જાતું શાક કશું બનાવી નહીં આખું ને ખાલી ગવાર બાફા મેળવી છો ગવાર બાફા મેળવ્યો હા લીધા 20 રૂપિયા હાલે નહીં પેન પડે ત્યાં કીધું મેં કહું લે 20 રૂપિયા વાપરવા જ ના પાડો આનું કામ પતી ગયું ને અમે વૈશાલી રાંગ હશે અને એકદમ મસ્ત વાળી પોતું કરી દઉં ઊભો થાય એટલે તું નહીં જમતા ઊભો થા તાનું તે ઊભો થતો જોડાવો ઊભો થા ને હા તારી હો ચેનની હતી આ તો પેન તો એનો તે ભરાય જો ગાય વૈશાલી બધો લોટ આમાં હા વાત તો કરું પપ્પાને બનાવવાનું કર નહીં બનાવ ભાજીને બનાવી દઉં ચાલો તો ગાય છે ને હજુ ગવાર બફાય નહીં એટલે ને ગવાર બફાય જો પેલું પડી પડે અને આ કૂતરું સહેલે છે હુંચીયો જો હતો તાપનું અને આરે કચરો ભરી મેળે કચરાવાળા આવે ને એટલે કચરો નાખવાનું બાકી અને આમાં ઠંડુ એટલે થયું કે અહીંથી પાણી ઢોરી તું એટલે થોડું જો ને હવે તો શાક વગાડી દીધું લાલ ઘૂમ લાલ બમ અલી એ શરમ આવા ચમ ખાતા શરમ નહીં આવતી તેરા ડબ્બા નહીં મળવાના આમાં કોઈ તે કઈ બહુ આપે
અને જો ગાય હારે બે જણા બાકા આયા છૂટો ચપ્પલ દે પછી બે જ ના પાઈ પેલો તમે જો આ સાઈડ તો ને જમવા બે જા નોકરી ઘેર આવી ગયા શું થયો મમ્મી તો ગાઈસ મમ્મી ને એકદમ ગાય છે ને ખબર વીતવા માંડ્યો તું ગામ રખે બરાબર લેવા તાં ગાઈસ આપણે ત્યાં જમી લઈએ ભૂખ લાગી ગવાર બનાવ ગવાર સેવ ટામેટો આના ને રાવ કાઢી દે રસ સરસ ટીવી ચાલુ ના ચોકન કહેવાય ને મને ખબર કે તમે લે બાટલા તો ગાઈસ સેવ અને ગાઈસ ટમેટાનું શાક અને આ સાઈડ આવું રહો કાઢ્યો ભાઈ ત્યાં ડુબુજી રહો જ ખાવો તમે બસ આ સાઈડ તો બે જવા જવાબ દો જમવા શાકનું શાક ખાઈએ અમે તો નહીં અને સેવ ને ટોમેટોનું શાક લેવા તા ગાય જમેલી પપ્પા આવી ગયા સાસ ને એવું લેવા જતા સાસ અમે દૂધ તો વાર દે દુખાતું હતું કા વારું પણ વાપરા હા દુખાતું તો આમ કરું પછી વારણ ચો આવે આપણે તો વાર દેવું કેવો બાપા એવું થાય તો મેં વારવા તો દુખાય પછી વારવા મળે પછી વધારે દુખાય રા દે તો વાર દે એટલે પરિમેલ ને હું પછી ચાલ નહીં બેરી આ એક તો વળી એ તો વાર નાખી દઉં વાર શી ખબર તે તો કરશી એ તો એવું થોડું લવે ક્યાં લેલું હોય કોઈ કોમ તારું હોય મારું હોય એ તો કહીએ તો કરી નાખી મેં શું થઈ ગયું મેં એમાં તા તો ગાઈસ તમે જો આપણે જવાનું છે દૂધ લેવા લે બધે પપ્પા મોટી લાવું હા તો ગાઈસ ને દૂધ લેવા જવાનું હો તો લેવા દૂધ ને એવું લેતા આવું તો હે ને ગાઈસ 2:50 થાય હું જઈએ દૂધ લેવા માટે થેલી બીજી લઈ જાઉં થેલી હા થેલી અચ્છા જો કામ પડીએ તો લેવા હતા ગાઈસ આપણે હેડે આવું દૂધ લેવા માટે હા થેલી લઈ લીધી ગાઈસ પછી તો આજે ને પછી દૂધની થેલી છે એ પ્લાસ્ટિકની થેલી લાવીએ ને તો કાંઈ ફાટી જાય એટલા માટે થેલી લઈ લીધી ગાઈસ ગાઈસ ને આપણે હે ને લેવા જઈએ પહેલાં બિસ્કિટ લેવા જઈએ કે ને મળે બિસ્કિટ લઈએ આમાં ખાવાની ઈચ્છા થઈ ગઈ બિસ્કિટ લેવા બિસ્કિટ લેતા આવીએ ગાઈસ આવો તાપ પછી વાર બાર ભરી મતો તાપ થઈ ગયો જોવા તો કયો તાપ છે ગાઈસ આવી જાય હું નહીં આ તો જશે બનતા નહીં એટલે આ ઠેલીએ હું તો ખરેખર જબ્બર લઈને આવ્યો બોલો ગાઈસ નહીં હકરે ઠેલીએ બિસ્કિટ મને લાગતો આવો નહીં આવો અને ગાઈસ તાપ તો જો હોમવર્ક પર સીધો ગાઈસ તરફે કતિયામાં તો પરસેવો થઈ ગયો બોલો ફાઇનલી ગાઈસ આપણે દૂધને એવું તો લઈ લીધું ને અમે ગાઈસ દૂધ તો બોલો એમની મત લેવું પડે બોલો છતાં ઠેલી લાવી એમાં તો ગાઈસ ખાલી બિસ્કિટ જ આવી જોજો પ્લેન નહોતો પણ ગાઈસ ગાડીવાળી જીતી હોય એમ તો લેતો જાય બિસ્કિટ ખાઈએ હા કેટલી વાર ઘરની બહાર ને કરીએ તો ગાઈસ પરસેવો થઈ ગયો બોલો ગાઈસ સોરી જાને એમને તો બોલો બાઈકમાં પેટ્રોલ તો ગાઈસ જ નહીં બોલો ખરેખર અપ્પું છું નહીં બોલો પણ ગાઈસ સ્પ્લેન્ડર ખરેખર સાચું કોઈ રકમ વસ્તુ દેખાય એક કોટો ઉપર નહીં ચેલું નેચું તો એ ગાઈસ ચાલશે તો ખરે ગાઈસ હા પૂછું પેટ્રોલ બોલો પૂરા જ નહીં કાશી ફાઇનલી આપણે તો આવી ગયા ઘેર ગાઈસ તાપ જોરદાર પડો દૂધ લઈને આવી અને ગાઈસ બિસ્કિટ લઈને હા હું બિસ્કિટ ખાવાની ઈચ્છા થતી બિસ્કિટ લેતા તમે જો ઉભો કરી નાખ્યો
તીધા લાવ્યો તો હીરો હટું તું હતો તીધા લાવ્યો અરે હારો આવી 40 રૂપિયા લીધા હારો પણ મસ્તી આવે તો ગાઈસ આપણે તો બે જા ને ગાઈસ બિસ્કિટ ખાવા તો ગાઈસ બિસ્કિટ લાવ્યો તો શું કરે યાર ભૂઈ પાડે કે બધો પપ્પાને ખાવડતો રે પપ્પા ખાઓ કાતરી બિસ્કિટ આવે આપણે કાતરી બિસ્કિટ ખાઈ લઈએ કંકુને આલે બિસ્કિટ ઈવન તો આદુ થાય જે હાલ ખાવે બીજું ભાવ ખરેખર શાક રોટલામાં નાટક કરી એ તમારે લેવા લઈ લેજો અમદાવાદ તમારા હિસાબે જ્યાં બિસ્કિટ પડી ગયું ચામો ઓગળી ગયું અરે ઓગળી ગયું બોલો ભાઈ બિસ્કિટ ના આવડે તો લચ્છરીઓ ખાય ખબર માણસ લચ્છરીઓ જ ખાધી ને તાન ખાટલો મેં તો ઓવા જોઈ જવું આ તો અડધી રાજા શું હાલું દૂધ ગાઈસ સમજો ને પપ્પાને તો હેડે આમ હોટલે તું જવું હોટલે જવું તો ગાઈસ મમ્મી પપ્પાને તો હેડે હોટલે જોરદાર તાપ લાગે હું આજ તો તમે જો તો દૂધ લેવા આખું પલળી ગયો તો હું બિસ્કિટ લેવા જેવો નહીં કાન તો ગાઈસ સમજો આ સાઈડ તો ને દાદીની ચોટલી બધા બરાબર તો આ સાઈડ નિહાલ લુકા હ ભાઈ પલંગ ખોલો કરી દે સાફ કરી દે પેલા ખંચેર બધો ઓછાંગો ડૂબુજી બધો ઓછાંગો લઈ લેજો આપણે એને મસ્ત ખંચેર આવો પલંગ મારી બધું કરાવ એમની મેં આમ કઈ મેળ દે બસ નેતા મેં દો જમતા એ તો તમે ના ખંચેર એ તો ખંચેર છે આપણે એ તો ખંચેરા હું થયું ડૂબુ તમે આગા જો યાર આગા જજો યાર તમે આગા જાઓ તાર પલંગ આવી રીતે ખંચેરો હરખો ખંચેરા જો આ બાદ એવું ને એવું હોય યાર માટું ડૂબે તમે આગા જાઓ યાર આપણે એક જગ્યાએ ગાટલું ભૂલ નાખીને પૈસા આપ કર કદી હમણાં કદી આગું લાય ગાટલું હમણાં હારું આગું લાય કદી ગાટલું આગું લાય એમ કહું પછી ચાદર પોઠા ચાદર ખંચેર પેલા 2 વાર ડુગરી તમે આગળ જાઓ ખંચેર તો તમારા માટે તમારે એટલું તો કરાય ના કરાય કશું કરતો નહીં આખો દારો ડુગુજી આજે વાત ને બસ લે ગાઈસ તમે જો હારે તો જોઈ કાલના જેમ બધો હેદરો લેવા જોઈ અને હા ડુગુજી અંગાત જોઈ ડુગુજી કાલ ગયા તા તો જો આ સાઈડ તો ને દાદી માટે પોણી પેલા ભરવું હતું ઠંડુ હોય બાટલો હોય પડ્યા હા એ કઈ કા પડે બાટલા ચેટલા બધા પડ્યા તો ગાઈસ મારે તો કોમ છે પેલું પતાવવાનું હું એટલે ગાઈસ હું જતો નહીં હું નહીં જતો બાપા કીધું જ ખરા તું એવું યાર થવા દે ને ચાલુ કદી ઠંડો થા દે રૂ મોઢું ધોતો કરું કાળી તાપની કાળી થઈ જાય આ તો નિહાલ ના ખાવા પકોડી ખવડાવી નહીં જાન ખવડાવી નહીં જા ગાય ને હેઠો લેવા જે હા અને ગાય બ્લોગ એની ઉતારે છે ફોનમાં જોડે છે કે મારે થોડું કોમ કરવાનું હોય કોમ બાકી છે ભરવાનું હોય ગાય આ ફોનની જરૂર પડે એટલે ગાય છે ને ડૂબુની કોઈ અંદર ગો
ખેતરમાં જો આપણો હોટલ હોય ને કઈ દીકત તમે બ્લોગ જોયો હોય ને ગાય તાપ લાગે ને એક નંબર તાપ લાગે બોલો તાપ તો બસ દસ ગાય જાતે જોરદાર તાપ બોલો આપણે કેમ બેતા કાકડી મોડી હતી તે ગાય જો તમને બતાવું ગાય કીડા જેવા હ કાકડીને તમે જોવો તો ખરો ગાય જો બતાવું હું તમને ઝૂમ કરું ઝૂમ કરીને બતાવું ગાય દેખાય ક્લિયર થાય જો ગાઈસ આ કીડા જેવા જો કાકડી મેં જો એ ફરી જો હવે આપણે ખાઈએ અને ગાઈસ પેટમાં જાય તો થાય જો દેખાય કેવો ફરે જો ગાઈસ અંદર બતાવી ના ખા દાદી આ તો નાખો એમાં જો બધા કીડા ખાઈ છે બાય ના હે જો તમે બતાવો એ આજુ આ બાજુ એક જતો રહ્યો જેટલા બધા હલે એક નહીં બધા કેટલા બધા હો જોવા તો ખરો ગાય છે આમાં હલો જો દેખાય આ દેખાય આમાં જો ખાલી ફોનમાં જો તું કેટલા બધા અને બચ્ચો જો બધા અને તો દેખાતા નહીં તને ફોનમાં દેખાય તાને ગાય આમ દેખાતા નહીં પણ ફોનમાં દેખાય ગજો બે આ રે જો આમાં બાર ને રે જો આમાં જો જો રી કેટલા બધા હે એ આમાં જો 3-4 ને રે દેખાશે ઉમર એ ફ્રૂટિયા જો જોઈને ખાવ પર આછું કહું એ પહોંચી હતા ઓમાં બહુ ચીરા તો આ સાહેબ તમે જો એક ઉભી મોરી એક લહણ પોલી તો કાઈ છે ને નેહર કાકરી ખાધી હતી પણ કાકરી નેહરે ચીરો ના ખવાય યાર ચાટ મસાલો નાખીને છે મજા નહીં ખાવાની જો ચાટ મસાલો પહેલા નાખી દીધો હોય ને તો ખવાઈ જ જાય ખબર જ ના પડે ચા કાપી દીધી નહીં તું એ ખાધી ની કાકરી ગમે તે હોય ને નાખો પહેલા મેઠું નાખીને પહેલા જોઈ જોવાનું ઓલે નહીં ફ્રૂટ ખારું હોય ને આપણે મેઠું વધારે નાખે તો ખારું નું થઈ જાય ના ખાવું થાય ને થાય તો ચમ પછી એ તો પછી પેલી એક ગોળી ખાઈ લેવાનું લાખ તો રૂપિયા મય મેઠું ઉતરી જાય શું કરવાનું આપણે ધોવા જઈએ તો મેઠું ઉતરી જાય શું કરવાનું તારે તો એવું ખાઈ લેવાનું ચાલો ફ્રૂટ તારે ગમતા રહે નતું કરવાનું ડીમાર્ટ માં લઈ લેવાનું હારો નતો દીધો આપણે જતા નતો મસ્તી મસ્તી ચપ્પલ હતો તો મયો પાને મમ્મી ડુંગળી મારું ડુંગળી ખાવા ડુંગળી ખાવા પેલા બહુ ખાતો ને એવું મને એવું ખાવાનું ગમે બરાબર ડુંગળી ખીચડી 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 મજા આવે ખીચડી પેલા ડુંગળી જોરદાર મજા આવે આ પેલા ચોખા જાય તો આ સાઈડ ની રોટલી ને એવું બનાવે છે રોટલી બનાવી ખીચડી ચઢ બરાબર અને મેગી ખાધી રે બળી ના જાય ખીચડી જો નહીં ભરતી નહીં થોડું મેગી ખાધી તે મને તો ભૂખ જ નહીં પણ ખાવું તો હોય હા, ખાવું તો પડશે પણ હું તો ને ખાવાનું હા ડુગુજી મેગી ખાઈને ભૂખ જ નહીં રે કોઈ નહીં કોઈ રહે ભૂખ બની યાર રોટલા ને એવું રેડી હા તો સંદીપજી મેગી બનાવો છો હજી કમ્પ્લેટ હું તો રાત્રે ડુગુજી કે ઓન ખાયું ના ખાય બધું ના ખાય મેગીમાં ના હું બને બે મુવાના તો ગાઈસ હું બનાવું કુકીનું શાક અને એ બનાવશું મેગી આ મારે આયરન મેગી બનાવવું છે એ તો નિહાલને ખાઈ દીધો બનાવી એ માનમ ના દે ડુગું ખાવી હતી તારે ખાવી ડુગું ખાવી તારે હતી ખાવી. ડુગું ખાવી હતી ડુગુજી તારે પૂરું નામ દે નિહલનું હા જો એના તો બધી વાત એમ નહીં બધા ખાવાની બધા ખાવાની હો તો ને આવડું નામ કામ દીધું તે એ બધા ખાવાની હું બધા કહું નામ કાઢી દીધું ને ડુગુજી સારું ડુગુજી નામ કા બદનામ કરો વાત સાચી છે. તો આ સાઈડ તો બે જાવ બધા જમવા જોઈ જોઈને ખાધી હો તો ગાય છે ને ઘઉંની રોટલી અને ગાય શાક થોડી હોય ગરમ જ છે બધી એ સિંહ હે તો સિંહ હે તો બોલ તો ખાવા પડે યાર ये કોઈ પૂછાની મૂત ના પૂછ્યું તને પૂછ્યું ને સાચું કીધું ભૂલું કીધું